i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ ફતેપુરા તાલુકાના નિંદકા પૂર્વ ગ્રામ પંચાયતની ઉપસરપંચ પદની ચૂંટણી યોજાઈ। ફતેપુરા તાલુકાના નિંદકા પૂર્વ ગ્રામ પંચાયતમાં 17 જુલાઈ 2025ના રોજ ઉપસરપંચ પદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ ચૂંટણી પ્રક્રિયામાં તાલુકા કક્ષાએથી ચૂંટણી અધિકારી, તલાટી અને નિંદકા પૂર્વ ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ સહિત દરેક વોર્ડના સભ્યોની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતની પ્રથમ સભા બોલાવવામાં આવી હતી। આ પ્રથમ સભામાં ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ બહુમતીથી ચૂંટાયેલા ઉપસરપંચનું નામ જાહેર કરવામાં આવ્યું। ઉપસરપંચનું નામ જાહેર કરવામાં આવતા ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડના સભ્યો તેમજ ગ્રામજનોએ ચૂંટાયેલા ઉપસરપંચને વધાવી લઈ અભિનંદનની સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। સમસ્ત ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરી નિંદકા પૂર્વ ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે રાકેશભાઈ માવજીભાઈ મછારને જાહેર કરાતા સરપંચ તેમજ વોર્ડ સભ્યો સહિત ગામના અગ્રણીઓ દ્વારા ઉપસરપંચ અને વોર્ડ સભ્યોને ફુલાર કરી વધાવી લીધા હતા। અલ્કેશ પારગે, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા।